આવી ગયા આવી ગયા અહીંયા અમારે ટેન્ટ બાંધવાનું છે હવે એ અહીંયા ચાર જમીન ઉપર હોઈ જશે આજ અહીંયા સરસ છે જો અમારે અહીંયા બે ટેન્ટ આવશે અમારો ને અમારા ફ્રેન્ડનો એટલે અહીંયા હવે ટેન્ટ બાંધવાનું છે ચલો ફટાફટ તો આવો અમારો ટેન્ટ છે નાનો એવો આમાં 4 જણ તમે સૂઈ શકો એવડો ટેન્ટ છે બરાબર ને કમલેશ હમણાં જુઓ 5 મિનિટમાં તો ટેન્ટ ઊભો કરી દઈશું આ જો અમારો ટેન્ટ થઈ ગયો છે રેડી હે બધું ડન હા એ તો હવે આપણે મેટ ને એવું મૂકીશું પણ આ જો અમારો ટેન્ટ રેડી થઈ ગયો છે હવે આમનો રેડી કરીશું આ જો આ બધા અમારે પ્લે કરવા માંડ્યા હેલો દિયુ હેલો શું કરે છે તું એ આજે બધા ક્રિકેટ રમે છે કેટલા વાગ્યા 8:30 થવાયા તેજલ જો અમારે સન હજી દેખાય છે આટલું અજવાળું છે 8 8:30 થયા છે રાતના કેમ્પ સાઇટ પર ટેન્ટ ઊભું કર્યું અને બધું રેડી કરીએ છીએ આ લોકો જો આ બધા અહીંયા દેકારો કરે છે રમે છે આપણું કેમ્પ ફાયર માટેનું ફાયર પીટ આવી ગયું છે ફાયર પીટ સેટ કરવાનું છે આ ટેન્ટ મોટું હતું એમાં વાર લાગી આ બીજા ફ્રેન્ડ છે એ લોકોનું છે જો મિતુલભાઈ સેટ કરે છે ટેન્ટ આ ટેન્ટ 2 રૂમ વાળું છે અલગ અલગ આ ટેન્ટમાં 2 સેક્શન છે એક આ બાજુનું ડોર છે અને એક આ બાજુનું ડોર છે આમાં 2 જણા સૂઈ શકે અને આમાં પણ બીજા 2 જણા સૂઈ શકે હવે આમાં ગાડલા ને એવું બધું નાખી દેવાનું અને ટેન્ટ થઈ ગયું રેડી જો આ બધાના ટેન્ટ તો ઘણા મોટા છે પણ આપણું સરસ નાનું ટેન્ટ તૈયાર થઈ ગયું દિવસ આથમવાની તૈયારી છે વાગ્યા છે 9:05 બાકી છે પણ હજી ડે લાઇટ છે સરસ મજાની એટલે હજુ તમે આ ટેન્ટ પૂરી કરશું પછી ડિનર માટે ગરમ કરશું બધું અને કેમ્પ ફાયર કરશું અહીંયા બેઠા છોકરાઓ બધા અહીંયા રમે છે અત્યારે કેચ હતો કેચ મસ્ત તાપી હો તાપણું સરસ થઈ ગયું હવે મજા આવી જંગલમાં જાત અને પેલા પદ્ધતિ ફાયર કરે જિંગલ કરે તો કમાવાનું કોને ગોતું છે સાચી મેં કીધું શું ખાવ છો બધા મમ્મમ દિયો શું ખાશ મમ્મમ ચલો આવી જાઓ પિકનિક કરવા અમારી પાસે અમારો ટેન્ટ રેડી થઈ ગયા છે અને આ જો અમારે બિરયાની બની ગઈ છે પાપડ છે ચલો જેને જમવું હોય આવી જાઓ Snez is finished. No. Good job, Ethan. Hi, Sia. ચલો પિકનિક કરવા આવી જાઓ તમારે નથી બેસવાનું લાય એમાં કાઢ તાપણું સરસ થઈ ગયું આ જો અમારી કેમ્પ ફાયર થઈ ગઈ ચાલુ તાપણું કરવાનું છે આપણે ઇન્ડિયામાં કરે એવું તાપણું અહીંયા ગરમ હવા આવે છે એકચ્યુઅલી હે ને એ તો ને શું પીવો છો જો અમારી જીરા મસાલા જીરા Coke's better. અહીંયા મળે છે અમારે જોઈ ને અને અમે અહીંયા કેમ્પમાં બેઠા પીએ મસ્ત ઓય આ તો બહુ તાપ લાગ્યો મજા આવી ને બહુ તાપ લાગે ને મજા આવે કે
કેટલા વાગ્યા ટાઈમ શું થયો જો હજી આકાશમાં હજી આમ લાગે છે ડે લાઇટ 11:20 10 10:30 થયા 10:30 PM અને મસ્ત મજાનું તાપણું થઈ ગયું છે હો. મસ્ત તાપણું થઈ ગયું છે આમ પગ બગ આમ મસ્ત કૂણા થઈ ગયા છે આમ એ ગરમા ગરમ નરમ. સ્નેહુ કેવું લાગી ગરમી મજા આવી ને દિયુ હાઉ ઇઝ ધેટ મજા આવી ડુ યુ લાઈક ઇટ જીરા મસાલા ટેસ્ટી જો એનું ભાવી બધું ભાવે 3G બધું ભાવે ને એ ના પીવાય આ જો સવારના 4:30 થયા છે 4:15 જ થયા છે એકચ્યુઅલી અને બધા ઉઠી ગયા છીએ વહેલા સનરાઈઝ જોવા જવાનું છે તો હવે નીકળીશું અહીંથી થોડું દૂર છે હાફ એન અવર ડ્રાઇવિંગ આ જો સવારના કેટલા 4:30 થયા છે 4:30 થયા છે અમે નીકળી ગયા સનરાઈઝ જોવા ઓન ધ વે જોવા 10 મિનિટ હવે તો 5 મિનિટ જ કહે છે ઓલ્ડ ટાઉન નાનું ગામ લાગે છે અહીંયા જો ઓલા ઓય અલગ છે કઈ કે ને અનસુટેબલ ફોર લાર્જ વ્હીકલ્સ જો 4:30 થયા અમે આવી તો ગયા છીએ અહીંયા સનરાઈઝ જોવા પણ ખબર નહીં અંદર પાર્કિંગ તો ઓપન હતું નહીં અત્યારે 8 વાગે ઓપન થાય છે તમે એકચ્યુઅલી રોડ ઉપર કંઈક પાર્ક કરીને વોક કરીએ છીએ એકચ્યુઅલી છે કે નહીં ખબર નથી શું થયું ચાત એ આ બધા જો જો પાછળ સાઈડમાં જો ભીગી ને ભીગી છે આ બધા મોટા એટલા ખોટા છે એ બહુ બીક લાગી જાય કે દિન બીક લાગી ન લાગે ને જો કેવો સરસ એ છે અર્લી મોર્નિંગ 5 o'clock છે ને નાઇસ એકચ્યુઅલી અમે કંઈક અલગ જગ્યાએ આવ્યો એવું લાગે છે પણ લેટ્સ સી અત્યારમાં સનરાઈઝ તો દેખાશે નહીં મને લાગે અહીંથી આખી કેમ્પ સાઇટ છે તમે અહીંયા પણ રહી શકો nearly there you need to be really careful It's so steep going down. જો ધીમે ધીમે સનરાઈઝ થાય છે પાછળથી આ લોકો બે ક્યાં ગયા What we actually? અહીંથી નીચે જ આવે છે બેટા Oh, I see it. I can see the door. Yes, it. If I slip again, I would literally go to. almost there Snehu You can barely see the mobs. Dion, come on. અને હવે પહોંચી ગયા આપણે ઇન્ટરડલ ડોર
યુકેનું એક ફેમસ લેન્ડમાર્ક છે, તમે બધાએ ઘણી જગ્યાએ જોયું હશે. અને લુક એટ ધીસ, બ્યુટીફુલ. આ છે ડડલડોર અને હવે આપણે આમાં ક્લાઇમ્બ ડાઉન કરશું અને નીચેવાળા બીચ પર જઈશું. આપણે છેક ત્યાંથી વોક કરતાં કરતાં આવ્યા છીએ અને અહીંયા છે આ કોવ સાઈડમાં છે. આટલું જ વોક કર્યું હતું ને આપણે? ના, આ જ વોક કર્યું હતું. અને હવે આ સ્ટીપ સ્ટેર કેસ યુઝ કરવાના છે. કેવો અવાજ આવે છે પાણીનો? કંઈક અલગ જ અવાજ છે. છોકરાઓ નીચે પહોંચી ગયા. અચ્છા, મિતુલભાઈ છે, વાંધો નહીં, ત્યાં આગળ. સ્નેહ, જો આ સ્ટીપ કેટલા છે સ્ટેર્સ બધા. આપણે ડડલડોરમાં સ્ટીપ વોકિંગ કરીએ છીએ. પહોંચી ગયા ફાઇનલી. આ ડડલડોરથી પાછા ચાલતા ચાલતા ઉપર જઈએ છીએ. જો ચાલવાનું પાછું સ્ટીપ આવી ગયું. છોકરાઓ આગળ જો ફટાફટ ભાગે છે. સાઈડના રસ્તા ઉપર ચાલીએ છીએ. પહેલાંમાં થોડાક પથ્થર ને કાંકરા વધુ છે. આ બધા પહાડો લાઇમસ્ટોનના છે એવું કહે છે, પર્વત બધા.
You okay, Sneh? Almost there. Huh? Come on. ચાંદ પહોંચી ગઈ. અમે જો આ ચાલતા ચાલતા ઉપર ચડ્યા ડડલ ડોર અને પછી સરસ મજાનો સનરાઈઝ થયો. જો આ ડડલ ડોર આગળ સનરાઈઝ છે. અમે ક્લિફ ઉપરથી પાછા આવ્યા અને સનરાઈઝ થતો જોયો. અત્યારે લગભગ 5:45 જેવું થાય છે સવારનું. સરસ મજાનો એરિયા છે. ઇંગ્લેન્ડમાં આ એરિયાને ડોરસેટ કહેવાય છે. ડોરસેટનો એરિયા અને વિલેજ કે સ્પેસિફિક ટાઉન તમે કહો તો લુલવર્થ કહેવાય. અને ટુ બી પ્રિસાઇઝ એને વેસ્ટ લુલવર્થમાં છે. વેસ્ટ લુલવર્થમાં છે આ ડડલ ડોર અને લુલવર્થ કોવ જવું હોય તો પણ આ ક્લિફના કાંઠે કાંઠે આખું ટ્રેકિંગ છે. અડધેક કલાક જેવું અને તમે ત્યાંથી લુલવર્થ કોવ પહોંચો. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. ઓલ ધ વે ફ્રોમ ડડલ ડોર. પાછા ચાલતા ચાલતા કાર બાજુ જઈએ છે. કાર પાર્ક કરી છે એ બાજુ. ચલો સૌથી છેલ્લે તમે છો. અમે તો મિતુલભાઈ એવું વિચારતા કે તમે આઈને રોકાવ ત્યાંથી પાછા આવી જશું. ત્યાંથી તમે અહીંયા પાર્કિંગમાં પહોંચે તેમ. હું તેજલી જ કહું કે ફરી પાછું ન થાવું. જેમ કે બોનમાં થોડી વાર ઊભા રહી જશું. હોઈ શકે ફોક્સીસ હશે, બની હશે. જો પહેલાં બધાએ રોડ ઉપર ચાલતા ચાલતા ગયા. મેં ને સ્નેહ નક્કી કર્યું કે આપણે વુડ્સમાં ચાલીએ. અને સ્નેહ જો વુડ્સમાંથી મસ્ત સનલાઇટ આવે છે. જો દૂર ડુંગરાઓ સરસ મજાનો વ્યૂ દેખાય છે. અને અમે વુડ્સમાંથી ચાલતા ચાલતા જઈએ છીએ. પહેલાં બધા લોકો મેઇન રોડ પર ચાલે છે અને વુડ્સમાંથી ચાલવાનું થોડું ઘણું શોર્ટકટ પણ છે કે અમે કાર પાર્કિંગ સુધી થોડું જલ્દી પહોંચશું. વોઝ ઇટ ફન? મજા આવી ને? વહેલા ઉઠવામાં થોડી તકલીફ પડી. ઇટ્સ ફાઇન બટ સ્ટીલ વી ફીલ ફ્રેશ, ઇઝન્ટ ઇટ? 4? તમે 4 વાગે ઉઠાતા. આઈ વોઝ અવેક એટ 3:30. હું 3:30 ઉઠ્યો સવારે, ગોટ ફ્રેશ અને પછી શું કહેવાય, પછી તમે બધા ઉઠ્યા. વાવ, બર્ડ્સનો અવાજ આવે છે. કેન યુ હિયર ધેમ? Yeah. They are here. એ લોકો આપણને અહીંથી જોઈન થયા તો એ આપણી પાછળ છે. હાઉડી. ચાત આ એરિયાને આપણે શું કહેવાય? આવો એરિયા હોય ઢોળાવ વાળો અને આવું ગ્રાસ હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં? હિલ નહીં, ઇટ ઇઝ મેડોઝ નહીં, ફિલ્ડ નહીં, પણ આવું હિલ વાળો હોય આખું. ના, માઉન્ટેનિયસ નહીં,
સરસ સનરાઈઝ થઈ ગયો. ખબર નહીં શું છે આ પાક. ઘઉં લાગે છે મિતુલભાઈ, કંઈ નથી. તો મને તો પોંક જેવું લાગે છે. આપણે ખબર છે ગ્રાસ જ છે. There you go. કેવા થાય ક્યાં? I can't do this. Never Yeah. again. Almost there. Come on. Where's the mums? મમ્સ તો જો ધીમે ધીમે આવે છે. એમને વાતોય નથી ખૂટતી હજી તો. મેં કંઈક સાંભળ્યું મિતુલભાઈ. Nasito hotatte. Nigeria hotto. તો તમારે અહીંયા આવું હતું ને. If we stay on the top bit, yeah, before we start, it was better. And also, it was quite hot. No, it wasn't. We met at the exact same time. And we stopped. તો અમે નીકળી ગયા હવે પાછા કેમ્પ સાઇટ પર જવા, અને ત્યાં જઈને કરીશું સરસ ચા નાસ્તો. તો ઈ જોવા માટે કન્ટિન્યુ પાર્ટ 3.